હલો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. ફાઇનલી ઘણી બધી રાહ જોઈ છે તમે, મેં પણ રાહ જોઈ છે, મારી ટીમે રાહ જોઈ છે માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી માટે. શું છે આ માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી? આટલા બધા સ્ટુડન્ટ વાતો કરી રહ્યા છે. પહેલી વાર ફોર્મ ભરવાનું કહ્યું ને એની અંદર જ એ જ દિવસે 800થી વધારે લોકોએ ફોર્મ ભરી લીધું. સૌથી પહેલાં તો મારે તમને થેન્ક યુ કહેવું છે કે પહેલી વાર અમે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે તો પણ આટલો જોરદાર રિસ્પોન્સ તમે આપ્યો છે. સૌથી પહેલાં થેન્ક યુ છે, મને દિલથી તમને થેન્ક યુ કહું છું. બીજી વસ્તુ, માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી એવી વસ્તુ છે કે જે અત્યાર સુધી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ, ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટે ક્યારેય જોયું નથી. પહેલી વાર આવવા જઈ રહ્યું છે. એક ચેપ્ટર તમને એકવાર ભણીને જોજો. ડેમો અલગ વસ્તુ છે, આ ચેપ્ટર એકવાર ભણીને જોજો, તમને ખ્યાલ આવશે શું છે. સૌથી પહેલાં હું તમને મારો પરિચય આપી દઉં. હું કોણ છું? હું છું આર્યન પટેલ, સેકન્ડ યર MBBS સ્ટુડન્ટ. મારે બાયોલોજીની અંદર સ્કોર થયો હતો 360માંથી 360. નીટ 2023ની વાત છે. મારે બાયોલોજીમાં પરફેક્ટ સ્કોર થયો હતો, બાયોલોજીમાં પૂરેપૂરો. ઓકે, હવે આના પાછળ એક સ્ટોરી છે. હું તમને નાનકડી એક વાત કરું. જ્યારે હું તમારી જગ્યાએ હતો અને પ્રિપરેશન કરતો હતો નીટની હાથે વગેરે, 2022ની વાત છે. 2022ની અંદર મારો સ્કોર ઓછો હતો એટલે મને એડમિશન મળે મેનેજમેન્ટ કોટાની અંદર, MBBSની અંદર મેનેજમેન્ટ કોટાની અંદર. ઘરે બધાએ વાત કરી, હાથે રિઝલ્ટ આવ્યું, બધા એટલા ખુશ નહોતા. પણ પપ્પાને બધાએ વાત કરી, પપ્પાને કહ્યું મેં કે ભાઈ આ રીતે આવું. પપ્પા છે, પપ્પા કે વાંધો નહીં, આપણે લઈ લો એડમિશન મેનેજમેન્ટ કોટાની અંદર. એડમિશન માટે ફોર્મ ભર્યું. અમારો ગોલ હતો કે NHLમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી જાય, બરાબર છે. અમદાવાદમાં લેવું હતું, અમારે અમદાવાદમાં જ રહેવું છે. એડમિશન પ્રોસેસ ચાલુ થઈ. એ વખતે તમે જોશો કે 2022ની અંદર બહુ જ લેટ થઈ હતી એડમિશન પ્રોસેસ. એની અંદર એડમિશન પ્રોસેસ ચાલુ થઈ. પહેલો રાઉન્ડ પડ્યો અને મને NHL ન મળી. મેનેજમેન્ટ કોટાની વાત કરું છું. બીજો રાઉન્ડ ચાલુ થયો, એની અંદર પણ મને મેનેજમેન્ટ કોટામાં એડમિશન ના મળ્યું. હવે 1 માર્ક્સથી મને NHLમાં મળ્યું નહીં. અને એ વખતે રોલ એવો હતો કે કાં તો તમે એડમિશન હવે ત્રીજા રાઉન્ડમાં જવું હોય તો ફી ભરી દો જે કોલેજ મળી છે એમાં, અથવા તો પછી તમે છોડી દો. તો હવે આપણે એડમિશન આગળ લેવું જ હતું MBBSમાં, જે પણ કોલેજ મળે ચલો લઈ લઈએ, આવી વાત કરીને આપણે એડમિશન સ્ટાર્ટ કરીશું. એડમિશન સ્ટાર્ટ થયું જ્યારે, એટલે થર્ડ રાઉન્ડ જે ચાલુ થાય એને પહેલાંની વાત છે કે સેકન્ડ રાઉન્ડ પત્યો અને એડમિશન પ્રોસેસ માટે તમારે જે છે પેલા ડોક્યુમેન્ટ જે છે એ તમારે જમા કરાવવાના હતા. વાત ત્યાં હતી કે એડમિશન પ્રોસેસમાં ડ્યુરિંગ ધ એડમિશન પ્રોસેસની વાત કહું છું તમને, કે જે ડોક્યુમેન્ટ છે મારે જમા કરાવવા જવાના હતા. એના આગલા દિવસે મારા એક રિલેટિવ, બરાબર, આપણે કહીએ છીએ ને શુભચિંતક સગાવાલા, તો મારા એક રિલેટિવનો મને કોલ આવે કે ભાઈ આર્યન ક્યાં છે? મેં કીધું ઘરે જ છું અંકલ. કે જરા હાઈવે પર આવ ને, થોડું કે મીઠાઈનું બોક્સ ને વગેરે તને આપવાનું છે. હાથે ઘરેથી ત્યાં બાજુથી નીકળતો હતો, તને આપતો જવું એમ, બરાબર. મેં કીધું ઘરે આવો કે ના થોડું કામ છે વગેરે એમ કરીને વાત થઈ. હું ગયો હાઈવે પર લેવા. બોક્સ તો આપ્યું મને, પણ એની સાથે મને મેણું માર્યું. ગુજરાતીમાં એક બહુ સારો શબ્દ છે મેણું મારો, બરાબર છે. મને મેણું માર્યું કે ભાઈ કેટલી ફીસ છે, કે મળ્યું નહીં કે આ કોલેજમાં નામ તેમ આવું બધું. મેં કીધું હા તે આપણે તો મોટા હોય એટલે આપણે રિસ્પેક્ટથી વાત કરી. મેં કહ્યું કે નહીં, એડમિશન આ રીતે આવું છે પ્રોસેસ અને આટલી ફીસ છે. તો કે આટલા બધા પૈસા આપણે પટેલ થઈને આટલા બધા પૈસા તો ધંધામાં નાખવાના હોય ને, કેટલા પૈસા બગડે. હા, તો મેં કીધું પપ્પાને બધું સેટિંગ થઈ ગયું, વાંધો છે એવું છે નહીં, પૈસાનું તો વાંધો નહીં આવે. પપ્પાએ કહ્યું છે તો કે વાંધો ભલે ના આવે, બાપા જોડે પૈસા હોય તો કે બગાડી દેવાના. હવે તુકારાથી વાત કરવી એ મને ગમ્યું નહીં. કારણ કે કેવું છે, મારા કુટુંબની વાત કરું, બરાબર, મારી ફેમિલીની અંદર વાત કરું, મારા પપ્પા જોડે કે મારી જોડે, મારા મોટા ભાઈઓ છે, બરાબર, મારા મોટા પપ્પા લોકો છે, મારા દાદા લોકો છે, બધા કોઈ પણ વ્યક્તિ, બરાબર છે, જે ઉંમરમાં મોટા છે, એ મારી પપ્પા જોડે કે મારી જોડે તુકારાથી કોઈએ વાત નથી કરી આજ સુધી. અને આવી રીતે તુકારો મારાથી સહન થયો નહીં. મીઠાઈનું બોક્સ તો બરાબર છે, સાઈડની વસ્તુ છે. હું સીધો ઘરે ગયો ને, મેં સર્ચ કર્યું કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાંથી 300-400 કિલોમીટર દૂર જતું રહ્યું છે તૈયારી માટે. મેં એક કોચિંગ પસંદ કર્યું. કોચિંગમાં હું ગયો એટલે એના પહેલાં ઘરે તો કહેવું પડે ને. તો મમ્મીને મેં કહ્યું મમ્મી તું બેગ મારું તૈયાર કર, હું જઉં છું ડ્રોપ લેવા. મારા મમ્મી કે શું વાત કરે છે, લા ગાંડો થઈ ગયો છે હાથે? પપ્પાને વાત કર. પપ્પા થોડા બહાર હતા બિઝનેસ ટ્રીપથી. એકવાર વાત તો કર. મેં પપ્પાને ફોન કર્યો. પપ્પાને કીધું પપ્પા આવું બધું છે, હું જઉં છું બીજી જગ્યાએ ડ્રોપ લેવા માટે, મારે આ વખતે એડમિશન નથી લેવું. સમજો કે એડમિશન લેવાનું જ હતું, એના પહેલાં મેં આ ડિસિઝન લીધું. હું કેમ વાત કહું છું તમે સમજો. એડમિશન પડ્યું રહ્યું, ડોક્યુમેન્ટ વેરિફિકેશન બધું બાકી રાખ્યું. આપણે સીધા છોડી દીધું આ સીટ છોડી. અને મારો જે બેસ્ટ ફ્રેન્ડ છે દીપ પટેલ, પાર્થ પટેલ, બંનેને મેં કોલ કર્યો કે ભાઈ આપણે આજે રાતે જવાનું છે, 7 વાગે આપણે નીકળીએ છીએ, સવાર સુધી એક જગ્યા પર પહોંચવાનું છે, હું ડ્રોપ લઉં છું ફરીથી, બરાબર છે. મારે નીટની જે પ્રિપરેશન છે ફરીથી કરવી છે, બરાબર છે, મારે ડ્રોપ લેવો છે, બરાબર. મારા ફ્રેન્ડ કે શું મજાક કરે છે, આજે રાતે નીકળી. મેં કીધું આપણે 7 વાગે નીકળીએ છીએ. અમે નીકળી ગયા કાર લઈને. મેં એડમિશન લીધું
એ કોચિંગની અંદર એડમિશન લીધું, ત્યાં બધા કોર્સ પૂરા થઈ ગયા હતા, કારણ કે હું બહુ જ લેટ હતો, બહુ જ એટલે અતિશય લેટ હતો એમ. એ વખતે કાઉન્સેલિંગ પણ લેટ હતું, છેલ્લા બહુ જ ઓછો સમય હતો, 4-1 મહિના પણ નહીં હોય. આ 4 મહિનાનો ટાઈમ બધા લોકો ત્યાં રિવિઝન કરે છે, અને હું 6 મહિનાથી જે કંઈ ભણ્યો નથી એ માણસ હવે ફરીથી આ નીટની પ્રિપરેશનમાં લાગે છે. ટ્રસ્ટ મી, એ જેટલો સમય હતો એની અંદર એટલા નેગેટિવ થોટ, એટલો સેલ્ફ ડાઉટ, આ બધાને હરાવીને મેં બાયોલોજી એટલું મસ્ત તૈયાર કર્યું. મારા બાયોલોજીની અંદર સ્કોર હતો 360માંથી 360 પૂરેપૂરો. કેમિસ્ટ્રી ફિઝિક્સની અંદર જેટલા ચેપ્ટર કર્યા તમે એટલા ચેપ્ટરની અંદર મારા બધા ક્વેશ્ચન સાચા હતા, એક્સેપ્ટ આપણું કેમિસ્ટ્રી, કે જેની અંદર એક કેમિસ્ટ્રી જેવું હતું જેની અંદર મારો ક્વેશ્ચન ખોટો પડ્યો, જે મેં કરેલું છે એમાંથી. નહીં તો કરેલામાંથી મારો એક પણ ક્વેશ્ચન ખોટો નહોતો. એના માટે એકદમ નેક્સ્ટ લેવલનું ફોકસ જોઈએ, આપણે પોતાના પર વિશ્વાસ કરવો જોઈએ. હવે આ તમને આ જે લાઈન દેખાય છે ને કે નોટ અ સિંગલ મિસ્ટેક, નોટ ઇવન સિંગલ રોંગ, આ મારા જે કોચિંગના ડાયરેક્ટર હતા એમને જ્યારે મને બોલાવ્યો કે ભાઈ આર્યનના 360માંથી 360 આવે છે, આટલા બધા સ્ટુડન્ટમાંથી એકને જ 360નો સ્કોર આવે છે, એમને મને બોલાવ્યો, મને ગળે લગાવી લીધો. ત્યાં પેરેન્ટ્સ બેઠા હતા થોડાક નવા સ્ટુડન્ટના, એમની સામે મારી થોડી તારીફ કરી અને એમને આ વાક્ય બોલ્યું હતું કે નોટ ઇવન સિંગલ રોંગ, એક પણ ક્વેશ્ચન ખોટો નથી મેં એટલે લખ્યું છે. એના પછી તો લગભગ બધા જ જેટલા પણ ન્યૂઝપેપર છે, મેજર ન્યૂઝપેપર છે, બધાની અંદર મારા ફોટા આવ્યા છે. ગુજરાત સમાચાર હોય, સંદેશ હોય, કે પછી નાના મોટા જે પ્રાંત વાઇઝ હોય, કચ્છ મિત્ર આવા બધા જેટલા પણ છે ન્યૂઝપેપર, એમાં બધામાં મારો ફોટો આવે છે. લગભગ બધી જગ્યાએ, આખું સૌરાષ્ટ્ર તમે સમજી લો, જુનાગઢ, જામનગર, રાજકોટ, બધી જગ્યાએ મારા પોસ્ટર લાગ્યા છે, ફોટા લાગ્યા છે, થાંભલે દરેક જગ્યાએ હજારોની અંદર મારા નામના પેમ્ફલેટ વેચાયા છે, ઓલ ઇન્ડિયા બાયોલોજી ટોપર. બધા પેમ્ફલેટ, બધા જેટલા ફોટા છે, મને બધા જામનગરના ફ્રેન્ડ મને મોકલ્યા, એના ફ્રેન્ડ બધા મોકલે, એ બધા ફોટા મારી મમ્મી બધા ફેમિલી ગ્રુપમાં મોકલે. બધાને હું તોડ જવાબ આપ્યો છે. જેટલા લોકોએ મારા પર શંકા કરી છે, મારા પર ડાઉટ કર્યો છે, એને જવાબ આપ્યો છે મેં. હવે તમારી વારી છે કે જેટલા સગાવાલા, તમારા મમ્મી પપ્પાને કોઈ ટોન્ટ મારી ન જાય, તમને કોઈ આવી રીતે કોઈ કહી ન જાય. સ્વાભિમાન સૌથી મોટી વસ્તુ છે, બરાબર છે. નીટ એક્ઝામ તો છે જ, પણ સ્વાભિમાન બહુ મોટી વસ્તુ છે. આપણે બાયોલોજીની અંદર 360 લાવો, MBBSની સીટ કાઢવાની છે. હવે કેમ કાઢવાની છે, કઈ રીતે કાઢવાની છે, આખી રૂપરેખા બધું જ હું તમને સમજાવીશ. ધ્યાનથી એકદમ ટાઈમ બગાડ્યા વગર ફોકસ સાથે આખી વસ્તુ સમજો. ઓકે, પહેલી વસ્તુ, શું હજુ પણ બાયોલોજીની અંદર 360માંથી 360નો સ્કોર શક્ય છે? 360 100% શક્ય છે, પણ સીધી વસ્તુ, હું તમને જે 3 સ્ટેપ કહું છું એને ફોલો કરવાના રહેશે. આ 3 સ્ટેપ જો તમે ફોલો કર્યા તો કોઈ પણ ને આવી શકે. ભલે તમારા 10મામાં 50% હોય, તમે નથી ભણ્યા, જો તમે બાયોલોજીની અંદર આ 3 સ્ટેપ ફોલો કરો છો તો આરામથી તમારો સ્કોર 360 થઈ શકે છે. આ સ્લાઇડ તમે એકવાર જુઓ, બરાબર છે. 3 જ સ્ટેપ, ખાલી 3 સ્ટેપ છે જે તમારી પ્રિપરેશનને નેક્સ્ટ લેવલ પર પહોંચાડી શકે છે અને પરફેક્ટ સ્કોર તમે લાવી શકો છો, બરાબર છે. આ 3 જ સ્ટેપ હોય, બરાબર છે. બાયોલોજીની અંદર આ 3 સ્ટેપ છે. મેં જોયું છે ઘણા બધા ટીચર્સ, હું દરેક ટીચરની રિસ્પેક્ટ કરું છું, બરાબર છે, પણ મને એક વસ્તુથી પ્રોબ્લેમ થાય છે. 25-30 વખત NCERT વાંચવાનું કે ભાઈ એક છેલ્લો મહિનો છે, 30 વખત વાંચ્યો. કઈ રીતે વાંચી છે કે 2 NCERT છે, 30 વખત માણસ કઈ રીતે વાંચે, બરાબર છે? એ પોસિબલ નથી, 30 વખતે નથી પોસિબલ. કાં તો પછી એને પત્તા પલટવા પડે. આ બધી ગોખવાની વાતો છે. અસલ માયનામાં કઈ રીતે પ્રિપરેશન કરવી, અને આ પ્રિપરેશન MBBSમાં બહુ કામ લાગે છે, બરાબર છે. MBBSમાં આવીને તમે થોડુંક આગું પાછું રાખો છો, ભણવામાં થોડી ઢીલાસ હોય તો પણ જો તમે ફિઝિયોલોજી, બાયોકેમિસ્ટ્રી, આ જે 2 સબ્જેક્ટ છે એ ડિટેલમાં અત્યારે કોન્સેપ્ટ ક્લિયર રાખ્યા હોય તો છેક સુધી MBBSની અંદર તમને કામ લાગે છે. છેક સુધી એટલે એકદમ છેક સુધી તમને બધી વસ્તુઓ બહુ યાદ રહે, સમજવી અલગ વસ્તુ છે, બરાબર. ગોખવું તો બિલકુલ આ ચાલે જ નહીં. ઓકે, શું છે આપણે સમજીએ. પહેલી વસ્તુ, કયા 3 સ્ટેપ છે જુઓ. સૌથી પહેલું સ્ટેપ છે માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી. માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી શું છે? આ માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી એક એવું લેક્ચર, એક એવી ક્લાસ કે જેની અંદર તમને આખું બધું યાદ રખાવવામાં આવે, સમજાવી અને પછી યાદ રખાવવામાં આવે. તમારે યાદ નથી રાખવાનું. સમજો છો તમે હું શું કહેવા માંગુ છું? તમારે બિલકુલ યાદ નથી રાખવાનું. તમારે ખાલી જોવાનું છે લેક્ચર. તમને સમજાવી પણ દેવામાં આવશે અને યાદ પણ કરાવી દેવામાં આવશે. આનું નામ છે માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી. તમને બધા ક્વેશ્ચન તમારાથી બનતા થઈ જાય, બધા સોલ્વ થતા થઈ જાય, બરાબર છે. એટલે કહું છું માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી એટલે કોન્સેપ્ટ પણ તમને શીખવાડવામાં આવે, એક્ઝામ્પલ પણ યાદ રાખવામાં આવે, ઘણી બધી ટ્રીક છે. જો ટ્રીક વગરનું વસ્તુ નકામું, બરાબર છે. પોસિબલ જ નથી ઓછા સમયમાં તમે સ્કોર કરી શકો, અને એકલા ટ્રીકથી પણ ના ચાલે, વાંચવું તો પડે. એટલે આ 3 સ્ટેપ તો તમારે ફોલો કરવા જ પડે, બરાબર છે. એકલું ટ્રીકથી પણ ના ચાલે હો ભાઈ, અને ખોટી મહેનતથી પણ ના ચાલે. એકલી મજૂરીથી જો તમે પૈસાવાળા થતા હોય, એકલી મજૂરીથી જો તમે હોશિયાર થતા હોય તો આખો દિવસ વાંચવાવાળા સ્ટુડન્ટ ટોપ કરતા હોય, બરાબર. મજૂર જે ઈંટો ઉપાડે છે એ સૌથી અમીર હોય, પણ એવું નથી હોતું. એટલે થોડું સ્માર્ટલી ચાલવાનું છે.
ઓકે, માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી તમે જુઓ, જેની અંદર બધી વસ્તુ, જો તમને આના અલ્ટરનેટિવમાં કોઈ લેક્ચર મળે છે કે આ જ વસ્તુ તમને કોન્સેપ્ટ પણ શીખવાડે, તમારે બધા એક્ઝામ્પલ લેક્ચરમાં જ યાદ રખાવી લે, બધી વસ્તુ તમને આમ એક પોઈન્ટ ટુ પોઈન્ટ યાદ રહી જાય એવું લેક્ચર હોય તો એ જોઈ શકાય. હું એમ નથી કહેતો કે મારું લેક્ચર જુઓ, તમને જે પણ ગમે છે એ લેક્ચર જુઓ, પણ બને ત્યાં સુધી ગુજરાતીમાં છો. તો મેં બહુ સર્ચ કર્યું છે, મારા ટાઈમમાં આવું કંઈ હતું નહીં, એટલે જ હું કરું છું આ બધું માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી, એટલે તમારે જોવું જોઈએ. બીજી વસ્તુ, હવે આ વસ્તુ છે ને, પહેલું સ્ટેપ તો બધાને મજા આવી જાય, અને તમે ટ્રસ્ટ મી, જ્યારે તમે માસ્ટર ક્લાસ જોવો છો ને એના પછી બધું યાદ રહી જશે તમને, બધું એટલે યાદ જ રહી જશે, તમારે યાદ રાખવાની જરૂર જ નહીં પડે. હવે માણસોની ભૂલ ક્યાં થાય છે ખબર છે? હું ઓફલાઈનમાં ભણાવતો, ઓફલાઈનમાં ભણાવેલું છે 4 મહિના, બરાબર છે, અલગ અલગ સ્ટુડન્ટને 300-300ના ક્લાસ હોય. એની અંદર મેં એક વસ્તુ નોટિસ કરી કે આ લોકો લેક્ચર જોયા પછી વાંચતા નથી, કારણ કે આ તો યાદ રહી ગયું આર્યનભાઈ, તમે બહુ મસ્ત ભણાવ્યું, આ તો યાદ રહી ગયું. એ બહુ મોટી ભૂલ છે. પાછળના 2 સ્ટેપ જે છે ને એ તમારી ઓવરઓલ સ્કોર વધારે. કેમ? બીજું સ્ટેપ અને ત્રીજું સ્ટેપ જો તમે ફોલો કર્યું છે તો તમારો ટાઈમ બહુ બચી જશે નીટની અંદર. ટાઈમ બચશે ને તો કેમિસ્ટ્રી ફિઝિક્સની અંદર ઘણો બધો ટાઈમ મળવાથી તમારો સ્કોર સીધો એવો બૂસ્ટ થશે, બરાબર છે. કેમિસ્ટ્રી ફિઝિક્સ આપણે છોડવાનું નથી, બરાબર છે. એટલે તમારે બીજા 2 સ્ટેપ કમ્પલસરી ફોલો કરવાના છે, બરાબર છે. જો તમે મને પોતાનો મોટો ભાઈ સમજો છો તો કમ્પલસરી, મેં કહ્યું ને એકવાર, તમારે સોલ્વ કરવાનું જ છે, બરાબર છે. અને આમ પણ આપણે બધા સિનિયર જુનિયર થઈએ, એટલે સિનિયર ક્યાં થોડું તો માનો યાર, રિસ્પેક્ટ રાખો. ચલો ઓકે, બીજું સ્ટેપ શું છે? બીજું સ્ટેપ એટલે શું? શીખવાડવાનું, કોઈને પણ ભણાવવાનું, બરાબર ને. આની અંદર લખ્યું છે ટીચ ધ કોન્સેપ્ટ ટુ સમન એલ્સ. આની અંદર આનો મતલબ શું? કોઈ પણને ભણાવો, કોઈ પણને ભણાવો એટલે જો તમારી સામે શું દેખાય છે, અત્યારે તમારી સામે શું દેખાય છે? કોઈ પાણીની બોટલ હશે, ભગવાનની મૂર્તિ હશે, છોકરીઓ હશે તો ટેડી બિયર રૂમમાં રાખતી હોય, બરાબર છે. આપણે કંઈ પણ તમે જે પણ તમારી સામે આજુબાજુ જે પણ તમને દેખાય છે, બરાબર છે, એને લેવાનું. જીવતું માણસ ના હોવું જોઈએ, ખાલી નિર્જીવ, બરાબર છે, મૂકવાનું. મેં જે માસ્ટર ક્લાસમાં જેટલું પણ શીખવાડ્યું છે એને સમજાવી દેવાનું. યાદ તમારે નથી રાખવાનું, તમારે લોડ લેવાનો નથી, તમારે એને સમજાવી દેવાનું કે ભાઈ આવું બધું આવે, આની અંદર આવું હોય, આના આટલા એક્ઝામ્પલ છે, આનો કોન્સેપ્ટ તમને ખબર છે, આના લીધે આવું થાય, આવું બધું સમજાવી દેવાનું એને. પાણીની બોટલ હોય તો પાણીની બોટલને, બરાબર છે. આટલું થઈ ગયું તમારું કામ. ઓકે, 2 સ્ટેપ પૂરા. ત્રીજું સ્ટેપ શું છે? ત્રીજું સ્ટેપ છે ક્વોલિટી એમસીક્યુ. ક્વોલિટી એમસીક્યુ એટલે શું? સમજો કે પહેલું ચેપ્ટર છે, એની અંદર 50 એમસીક્યુ છે. એ ક્વોલિટી એમસીક્યુ એટલે લાઇન ટુ લાઇન જેટલા પૂછાવાની શક્યતા છે, બરાબર છે, વારે ઘડીએ જે ટોપિકમાંથી પૂછાતા હોય એવા ક્વેશ્ચન, ઢગલો ક્વેશ્ચન નહીં, 400-500 ક્વેશ્ચન નહીં, ક્વોલિટી ક્વેશ્ચન કે જે પૂછાઈ શકે છે, બરાબર છે. તો એવા ક્વેશ્ચન જેનાથી તમને આખી એનસીઈઆરટી યાદ રહી જાય. ઘણીવાર કેવું હોય છે, તમે એક ચેપ્ટરની અંદર થોડા એમસીક્યુ સારા એવા સોલ્વ કરી દો ને, ક્વોલિટી એમસીક્યુ, પછી લાગે કે હા આ ક્વેશ્ચન તો આ જે લાઈન છે એ તો ડાબા પત્તાની નીચે જમણી બાજુ આપેલી છે, બરાબર. આવું તમને યાદ રહી જાય. આવું કેમ છે? કારણ કે એનસીઈઆરટી આખી દેખાવા લાગે. ક્વોલિટી એમસીક્યુ સોલ્વ કરે છે તમે. ક્વોલિટી એમસીક્યુ સોલ્વ કરવા માટે અમે આ વખતે શું લાવે છે તમને કહું, તમે તમારી રીતે પણ સોલ્વ કરી શકો છો. તો પણ હું તમને શું રિકમેન્ડ કરીશ, અમારી બાયોકિંગ કરીને ટેસ્ટ સિરીઝ છે, અમારું એપ્લિકેશન હું તમને બતાવું છું આગળના જે વાત છે એની અંદર કે કઈ રીતે એપ્લિકેશન ડાઉનલોડ કરવું, શું પ્રોસિજર છે, બધી વસ્તુ. અને અત્યારે એની અંદર 50% ઓફ છે. એની પ્રાઇસ રાખી છે. તમે કહેશો કેટલી પ્રાઇસ, શું 5-7 હજાર? એવું નથી. તમને લાગશે, નવાઈ જાણીને નવાઈ લાગશે કે આટલી ઓછી છે, 599. અને ઓલરેડી ઘણા બધા સ્ટુડન્ટે ઇન્રોલ કરી લીધું છે, એટલે કે ગૂગલ ફોર્મ ભરી દીધું છે. કઈ રીતે ઇન્રોલ કરવાનું બધું તમને સમજાવું છું. 1-2 દિવસ માટે આ પ્રાઇસ રહેશે. પ્રાઇસ પૈસા કેમ? તમે કહેશો કે ભાઈ પૈસા કેમ લો છો, બરાબર છે. પૈસા એ માટે કે કેવું છે, જેમ કે આટલું પણ મારે તો સાચું કહું તો મારે આ પૈસા કંઈ જોઈતા પણ નથી, બરાબર છે. અમારી ટીમ, મારા જેટલા મેમ્બર્સ છે, ટીમ મેમ્બર્સ બધા કહે છે કે ભાઈ આમ નુકસાન કરીને કેટલું ચલાવી છે આર્યન. એમ કેવું છે, આ જેટલું મેં સેટઅપ કર્યું છે, આ તમે જોઈ રહ્યા છો, આ ડિજિટલ આ બધું તમને દેખાઈ રહ્યું છે, પાછળ બધું સ્લાઇડ બદલાય છે, આ તે આખું સ્ટુડિયો સેટઅપ કરવું હોય, એપ્લિકેશન અમે બનાવડાવ્યું છે, iOSની અંદર વેબસાઇટ બનાવડાવી છે, આ બધી વસ્તુઓનો થોડો ચાર્જ હોય. અમે ઘણો બધો ખર્ચો કર્યો છે, બરાબર છે. આ ખર્ચો જે છે એ અમારે રિકવર નથી કરવો, પણ હવે કોઈ માણસને રાખવો છે, જેમ કે અમારે એડિટિંગ માટે એક માણસ લાવો એ 30,000 રૂપિયા ગયા છે, બરાબર છે. તો દર મહિને 30,000 એમને ક્યાંથી આપવા? એટલે નુકસાન કેટલું હદ સુધી કરી શકીએ એના માટે છે, નહીં તો પૈસાની કોઈ જરૂર નથી, બરાબર છે. આ એકદમ નોમિનલ પ્રાઇસ રાખી છે. તમને પણ ખ્યાલ છે કે ઘણા બધા ક્રેશ કોર્સ છે જેની અંદર 5-7 હજાર ફી હોય છે એક મહિનાની, બરાબર છે. અમે પણ રાખી શકીએ છીએ. સ્ટુડન્ટ આવી જાય છે, આરામથી આવે છે અને પૈસા પણ આપી શકે છે, પણ અમારે પૈસા કમાવાની કોઈ જરૂર નથી. ભગવાનની કૃપાથી બહુ પૈસા છે, 1 રૂપિયાની પણ કોઈના પૈસાની જરૂર નથી, એટલે પૈસાનો તો કોઈ પ્રશ્ન જ નથી. ઇવન હું તમને સીધી વાત કરું તો કે આ જે આ પેન્સિલ છે ને, આ પેન્સિલ જ 13,000ની છે. આ જે માઇક છે એને તમે ભાવ સર્ચ કરશો ઓનલાઈન તો તમને ખ્યાલ આવશે કે કેટલો મેં ખર્ચો કર્યો છે. એટલે આ 500 રૂપિયાથી અમારા પૈસા તો નહીં આવી શકે, પણ જે તમે એપ્લિકેશન જુઓ છો એ તમને મજા આવશે, એમ બીજું કંઈ નહીં. ઓકે, હવે ટેસ્ટ સિરીઝની વાત કરીએ. ટેસ્ટ સિરીઝની અંદર એવું તો શું છે કે ભાઈ એપ્લિકેશનની અંદર રિલીઝ કરવી પડી, કેમ તમે પીડીએફમાં ના આપી? પીડીએફમાં ના આપી એનું કારણ એ છે, સાંભળો, બહુ મહત્વની વસ્તુ છે.
તમને પીડીએફમાં આપી દઈએ ને તો એ પીડીએફ ખાલી પડી રહે, ડાઉનલોડ થઈને પડી રહે, તમને સોલ્વ કરવાનું મન ના થાય. કેટલા લોકો છે જેની પ્રિન્ટ કરાવીને સોલ્વ કરશે? ના કરે, કોઈ ના કરે. આની અંદર કેવું છે, એપ્લિકેશન એકવાર તમે એક ટેસ્ટ આપજો, તમને ખ્યાલ આવશે. તમે ટેસ્ટ આપો છો ને, પહેલાં તો ટાઈમર આવી જાય કે ભાઈ 50 MCQ છે તો 50 મિનિટનું ટાઈમર, 50 મિનિટમાં તમારે બધા સોલ્વ કરવાનું છે. ટ્રાય કરવાનું કે અડધી 25 મિનિટમાં થઈ જાય, બરાબર છે. હવે એક ક્વેશ્ચન આવતો જાય, સોલ્વ કરતા રહેવાનું, સ્કીપ કરી શકો, માઇનસ પણ માર્ક્સ થાય. નીટ જેવી જ સિસ્ટમ સમજો તમે, 4 માર્ક્સ પ્લસ 1 માઇનસ, આ બધી વસ્તુઓ તમને મજા આવે. પ્લસ ફાઇનલ તરત જ તમને રિઝલ્ટ આપી દે, એટલે તમારે ચેક કરવાનું કે કોઈના જોડે ચેક કરાવવાનું કે બધી પ્રોસેસ એક ટેન્શન જ જતું રહ્યું, બરાબર છે. તમે 50 MCQનો ટેસ્ટ આપ્યો, 200 માર્ક્સનો ટેસ્ટ હતો, તમારા આવી ગયા 180 તમારા માર્ક્સ આવે, તમને બતાવી દે, બરાબર છે. તમારા ફ્રેન્ડ 4-5 જણા તમે સાથે આવી રીતે જોઈન કરો છો, બરાબર, તો તમે પૂછી શકો ભાઈ તાર કેટલા આવ્યા, પેલો કે મારે 200 આવી ગયા, તમને થાય કે આપણે વાંચવું પડશે. આ કોમ્પિટિશન તમને જાગે, તમને મજા આવે એ માટે છે. ખ્યાલ આવે તમને? પીડીએફની અંદર એ વસ્તુ થાય નહીં, ખબર પડી ને? એટલે અમે વધુમાં વધુ અમે મફત આપી શકીએ, નુકસાન ના કરી શકીએ, તમે સમજો છો ને? એટલે આ વસ્તુ છે. એ માટે અમે આટલી પ્રાઇસ રાખી છે, એકદમ નોમિનલ છે, 2 દિવસ માટે રહેશે. પછી ઓરિજિનલ જે પ્રાઇસ છે 1199 રૂપિયા, એટલે 1200 રૂપિયા આસપાસ એની પ્રાઇસ થઈ જશે. એટલે 1-2 દિવસમાં જો જે આપણા લોયલ સ્ટુડન્ટ છે, જે વારે ઘડી આપણા સબસ્ક્રાઈબર છે અને જોતા રહે છે આપણા વિડીયો, એ ખાસ કહીશ એમને કે અત્યારે જ બુક કરી લે. ઓકે, હવે 3 સ્ટેપ તમે સમજી ગયા, માસ્ટર ક્લાસ, એક્સપ્લેનેશન અને બાયોકિંગ. બીજી વસ્તુ, હજુ પણ તમને એવું હોય કે ભાઈ મારે તો પૈસા નથી, જો કે બધા જોડે હોય, કોઈ એવું હોતું નથી આટલા નાના, પણ તો પણ એવું હોય તો બેઝિઝક ગભરાવાની કોઈ જરૂર નથી. હું તમને કહીશ, એક કામ કરો, ઘણી બધી બુકો છે ઇંગ્લિશ મીડિયમમાં, સારી એવી બુકો છે. તમે ઘણા વિડીયો જોતા હશો, એમાં કહેતા હશે, રિકમેન્ડ કરતા હશે સર, બરાબર છે. 1-2 દિવસમાં હું પણ તમને પોસ્ટ નાખીને કહી દઈશ કે ઇંગ્લિશમાં કઈ બુકો સારી છે, એ સોલ્વ કરો. જો તમને ફાવતું હોય ઇંગ્લિશની અંદર તો હું તમને કહીશ વાંધો નહીં, તમે એ પણ બુક સોલ્વ કરી શકો છો. પૈસાથી કોઈ મતલબ નથી, પણ હા, જો લેક્ચર છોડ્યા છે ને ભાઈ, તમે બધા ફ્રી લેક્ચર છે, બરાબર, આટલી મહેનત કરીએ છીએ, તમારે જોવાના જ છે. ઓકે, એટલે પૈસાનું એવું કંઈ નથી કે વારે ઘડીએ તમને શું કહેવાય, તમને આ રીતે લેટ કરવામાં કે અમે વારે ઘડી ખબર છે લેટ કરીએ છીએ, ડિલે કરીએ છીએ, એમાં પણ અમને કંઈ હોતું નથી. અમને ઈચ્છા છે કે વારે જલ્દીથી જલ્દી લેક્ચર આવી જાય, તમે જુઓ, તમને મજા આવે. ઓકે, હવે આ શું કરવાનું? આ એપ્લિકેશનની અંદર જેટલા પણ લોકો ટેસ્ટ સિરીઝ લે છે એમને આની PDF તમને મળી જશે આપણા એપ્લિકેશનની અંદર. આ તમારે ડાઉનલોડ કરી એને તમારે પ્રિન્ટ કરાવવાની રહેશે. પ્રિન્ટ કરાવી અને તમે લગાવી દો તમારા જે ડેસ્ક છે, તમે ભણતા હોય તો જે તમારું ટેબલ હોય એની સામે લગાવી દો, બરાબર છે. શું કરવાનું સમજો, તમારું સમજો કે સજીવ વિશ્વ છે એ ચેપ્ટર તમારું પૂરું થયું, તમે આજે માસ્ટર ક્લાસ જોઈ લીધું છે, બરાબર છે. તો તમારે શું કરવાનું કે આ સજીવ વિશ્વ છે, 1 મિનિટ, ઓકે, હા, આ સજીવ વિશ્વ છે, બરાબર છે. આ સજીવ વિશ્વ તમારું પૂરું થયું તો તમારે આ રીતે ટીક કરી લેવાનું. એ તમે સમજાવી દીધું છે તો સેકન્ડ ટીક. તમે બાયોકિંગના MCQ સોલ્વ કરી દીધા છે તો તમારું થર્ડ ટીક. આવા તમારે 32 ચેપ્ટરમાં આટલા ટીક કરવાના રહેશે, દરેક ચેપ્ટરના 3-3. આ તમે ટીક કરી લો. ટ્રસ્ટ મી, જો તમારા માર્ક્સ ના આવે તો મને કહેજો. 360 માટે આટલું જોઈએ છે, કોઈ જાદુ નથી હોતું. પ્રોબ્લેમ ક્યાં આવે છે ખબર છે? લોકો છોડી દે છે, અડધેથી છોડી દે છે, 4 ચેપ્ટર કરે મૂકી દે, ઘણા લોકો 2 ચેપ્ટર કરે મૂકી દે, બરાબર છે. એના માટે જ એટલે 32 ચેપ્ટરમાં જો તમે આટલી જ વસ્તુ ફોલો કરો છો, માસ્ટર ક્લાસ, ટીચિંગ અને પછી બાયોકિંગ, એટલે કે MCQ સોલ્વ કરો, ક્વોલિટી MCQ સોલ્વ કરો, પૂરું થાય તમારા. જોઈ લેજો એકવાર. મને તમે આવીને કહેશો કે આર્યનભાઈ 360માં 360 આવ્યા, પ્લસ હું 30-35 મિનિટમાં બધા MCQ ટીક કરી લીધા હતા OMR સીટની અંદર, મારી સ્પીડ પણ વધી ગઈ, બરાબર છે. આ જેટલો ફાયદો, આ તમે જુઓ કે આ 40-50 હજાર રૂપિયા લે છે એક મહિનાના ક્રેશ કોર્સ માટે લોકો, બરાબર છે. આ બધું અત્યારે તમને ફ્રી મળી રહ્યું છે, આનો ફૂલ લાભ ઉઠાવો, બરાબર છે. ગભરાયા વગર બધા લેક્ચર જુઓ, MCQ પુષ્કળ સોલ્વ કરો, બરાબર છે. 3 સ્ટેપ ફોલો કરો. આ વસ્તુ જે છે આને જતી ના કરાય, બરાબર છે. આને પણ મોકો મૂકી દો છો તો તમે પછી આળસુ કહેવાઓ, બરાબર છે. અને આળસુ તમે હોઈ ના શકો. તમે એકવાર ખાલી MBBSમાં આવી જાઓ મારા જુનિયર બનીને, પછી તમારી વાત છે બધી આળસ તમારી દૂર કરી દે, બરાબર છે. શું મળશે તમે જોઈ શકો છો, 32 ચેપ્ટર વાઇઝ તમને સિંક્રોનાઇઝ તમને ટેસ્ટ સિરીઝ મળશે. એટલે કે આજે તમે માસ્ટર ક્લાસ જોયું, આજનો જ આજે ટેસ્ટ તમારે આપી દેવાનો. સવારે 6 વાગે માસ્ટર ક્લાસ હશે આપણી. પરમ દિવસથી સવારે 6 વાગે આપણી માસ્ટર ક્લાસ ચાલુ થઈ જશે. સવારે 6 વાગે એટલે તમારે બેસી જવાનું. સવારે 6 વાગે તમે માસ્ટર ક્લાસ જોઈ, સમજો કે 1.5 કલાક 2 કલાક ચેપ્ટર વાઇઝ પ્રમાણે હોય, બરાબર. એ તમે જોઈને સીધું સમજાવી દેવાનું, સમજાવીને સીધા MCQ સોલ્વ કરો. ટેસ્ટમાં આટલા માર્ક્સ આવ્યા, અહીંયા બાજુમાં પેલું બાયોકિંગ છે એમાં લખી પણ દેવાના કે મારા આટલા માર્ક્સ આવ્યા, આટલામાંથી, અને ટીક થઈ ગયું. ઓકે, આપણું આ ચેપ્ટર પૂરું. હવે આખો દિવસ જે વધ્યો છે કેમિસ્ટ્રી ફિઝિક્સ પર તૂટી પડો. ખબર પડી ને? કેમિસ્ટ્રી ફિઝિક્સ આપણે ટાઈમ આપો એને,
ફૂલ ફોકસ તમે કેમિસ્ટ્રી ફિઝિક્સ પર આપી શકશો, ટાઈમ તમારો બગડે નહીં. ખબર પડી ને? કદાચ 9 ના 10 વાગે તો પણ વાંધો આવે નહીં. તમે આખો 10 વાગ્યા પછી આખી રાત 12 વાગ્યા સુધી તમે આરામથી તૈયારી કરી શકો છો કેમિસ્ટ્રી ફિઝિક્સની. એટલે જો ટાઈમ મેનેજમેન્ટ એક થઈ જશે, આ કોર્સમાં આવ્યા પછી તમારું એક શેડ્યુલ બની જશે ઓટોમેટિક. બરાબર છે? તો આ ખાસ કરવાનું રહેશે. બીજું 100% નીટ બેઝ હશે અને MCQ હોય કે પછી અત્યારના આપણા જે પણ આપણા લેક્ચર આવે છે બધું નવા સિલેબસ પ્રમાણે છે, જૂનો સિલેબસ નહીં. એટલે ઘણીવાર MCQમાં તમને ખબર છે બુક સોલ્વ કરતા હોય એમાં જૂના પાર્ટના MCQ આવી જાય ને પછી તમારો મૂડ ખરાબ થઈ જાય, એ નહીં થાય. તમને પ્રોપર નવા સિલેબસ પ્રમાણે MCQ મળશે. 32 ચેપ્ટર વાઇઝ હશે અને ગુજરાતી મીડિયમ માટે એક્સક્લુઝિવ બનાવવામાં આવ્યું છે. ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટો માટે કોઈ જોતું નથી, બધા ઇંગ્લિશ કરતા હોય છે. એટલે સૌથી પહેલાં ગુજરાતી માટે આપણે ધ્યાન રાખ્યું છે. ઓકે. અને બાયોકિંગ ટેસ્ટ સિરીઝ જે છે 50% ઓફ છે અત્યારે 1-2 દિવસ માટે, જોઈ શકો છો તમે. તો પણ જો હજુ ફરીથી કહું છું, તમને ના લઈ શકતા હોય તો ગભરાવાની જરૂર નથી. તમે ઇંગ્લિશ જો થોડું પણ ફાવે છે તો ઇંગ્લિશના તમે MCQ સોલ્વ કરો, વાંધો નહીં. બરાબર છે? હા, એ 400માંથી તમને એ ખબર પડવી જોઈએ કે કયા ક્વોલિટી છે. વારે ઘડી રિપીટ થતા પછી સોલ્વ ના કરાય. બરાબર છે? એ તમારે થોડું જોવું પડશે, પણ વાંધો નહીં, કોઈ ગભરાવાની જરૂર નથી. ઓકે? અરે આ તો થતું નથી આ કોઈ રીતે. જો યુટ્યુબ પર બહુ વધારે વ્યૂઝ આવતા હોય ને તો પછી આ પણ અમે એપ્લિકેશન પણ ફ્રી કરી દઈએ. બરાબર છે? ઓકે. હવે એપ્લિકેશન જે છે આપણે બહુ ટાઈમ લગાડ્યો છે એપ્લિકેશન બનાવડાવવાની અંદર, સાથે વેબસાઇટ પણ બનાવડાવી છે, iOSની અંદર પણ ઓપન થશે. આ એપ્લિકેશન માટે અમે બહુ મહેનત કરી છે. બરાબર? તમે પણ બહુ રાહ જોઈ છે. કઈ રીતે ડાઉનલોડ કરવાનું તમને સમજાવી દઉં. એપ્લિકેશનનું નામ ટોપર્સ ફેક્ટરી ન રાખી શક્યા કારણ કે થોડી ગાઈડલાઇન કંઈક ટ્રેડમાર્કની વગેરે અમને થોડી હેરાન કરતી હતી, એટલે અમે TF બાય આર્યન પટેલ લખાવ્યું છે, ટોપર્સ ફેક્ટરી બાય આર્યન પટેલ. ગૂગલ પ્લે સ્ટોર પર તમને આરામથી એપ્લિકેશન મળી જશે. કઈ રીતે ડાઉનલોડ કરવાનું એન્ડ્રોઈડ માટે હું તમને સમજાવી દઉં. જો સૌથી પહેલાં તમે કાં તો આ QR કોડ જે છે, 1 મિનિટ ઊભા રહેજો, ફટાફટ QR કોડ સ્કેન કરીને જતા ના રહેતા, સ્ક્રીનશોટ લઈ શકો છો તમે. ઓકે. હવે કાં તો તમે આ QR કોડ જે છે એને સ્કેન કરી શકો છો, કાં તો પછી તમે જુઓ આ વિડીયો એક બાજુમાં તમે બતાવું છું તમને. એની અંદર શું સર્ચ કરવાનું? @TF બાય આર્યન પટેલ. ગૂગલ પ્લે સ્ટોર પર એન્ડ્રોઈડ ફોન છે તમારી જોડે તો @TF બાય આર્યન પટેલ તમે સર્ચ કરશો, જ્યારે ગેપ નહીં છોડવાની, તો તમને પહેલું એપ્લિકેશન મળી જશે. આ એપ્લિકેશનને જ્યારે પણ તમે ડાઉનલોડ કરો છો, જુઓ તમે આ એપ્લિકેશન જે છે ડાઉનલોડ કરશો એટલે આ રીતે ઓપન થશે. એની અંદર તમારો નંબર નાખશો. આ એક નંબર તમને જોવા મળે છે ને, એ અમારી ટોપર્સ ફેક્ટરી ટીમનો છે. એ તમે કોલ કરીને કંઈ પણ તમને ના સમજાય તો તમે પૂછી શકો છો. ઓકે. એની અંદર તમે જશો એટલે OTP માગશે, OTP આપશો એટલે તમારો કોર્સ બની જશે, કોર્સ ખુલી જશે. એ કોર્સ પર જ્યારે તમે ક્લિક કરો છો એટલે બેઝિક ઇન્ફોર્મેશન પહેલાં આવશે, કોર્સની અંદર શું છે, તમને શું મળવાનું છે, કેટલા ફાયદા છે વગેરે. અને પછી એ 1 મિનિટ. ઓકે, 1 મિનિટ. એ તમે ડાઉનલોડ કરશો એટલે તમને કોર્સ અંદર જશો એટલે તમને બાય નાવનું ઓપ્શન આવશે. બાય નાવ પર ક્લિક કરીને તમે કોઈ પણ રીતે પેમેન્ટ કરી શકો છો અને જોઈન કરી શકો છો. 1-2 દિવસ માટે ઓફર છે. ઓકે. ફરીથી સર્ચ કરવાનું શીખવાડી દો તમને. TF બાય આર્યન પટેલ તમે સર્ચ કરશો એટલે તમને એપ્લિકેશન મળશે ગૂગલ પ્લે સ્ટોર પર. એને તમારે ડાઉનલોડ કરવાની રહેશે, ઇન્સ્ટોલ થઈ જશે, પછી ઓપન કરવાની. ઓપન કરીને તમારો જે રેગ્યુલર રોલ નંબર તમારો જે ફોન નંબર છે, ફોન નંબર નાખશો એટલે પછી તમારું એપ્લિકેશન ઓપન થઈ જશે. OTP માગશે, ગભરાયા વગર આપો, કોઈ ટેન્શન નથી. સિક્યોર છે આપણું એપ. અને એની અંદર ગયા પછી આ રીતે જો ફરીથી એકવાર તમને બતાવી દઉં કે તમારે કોર્સ જે છે એ ગેટ ધીસ કોર્સ પર ક્લિક કરશો એટલે તમારો કોર્સ ઓપન થશે. ઓપન થયા પછી તમે બાય નાવ પર ઓપ્શન પર ટિક કરીને આગળ પ્રોસિજર કરી શકો છો. ઓકે. ફરીથી જો સમજાવ્યું ના હોય તો બેઝિક ડાઉનલોડ કરી દેજો. આ QR કોડ સ્કેન કરશો એટલે પણ ડાઉનલોડ થઈ શકશો. ઓકે. iOSની અંદર ખાસ ધ્યાન રાખો. સમજો કે તમે આઈફોનવાળા પૈસાવાળા માણસ છો, બરાબર, આઈફોનના સ્ટુડન્ટ્સ, તો તમારે શું કરવાનું રહેશે? આઈફોનની અંદર તમારે ક્લાસ પ્લસ કરીને એક એપ્લિકેશન આવે. આ ક્લાસ પ્લસ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની રહેશે. ક્લાસ પ્લસને ડાઉનલોડ કરશો એવું જેમ કે આ વિડીયો છે તમે જો એકવાર એપ સ્ટોરની અંદર જશો. ઓકે. એપ સ્ટોરની અંદર જશો, ક્લાસ પ્લસ એપ્લિકેશન લખશો તમે. ક્લાસ પ્લસ એપ્લિકેશન જ્યારે પણ તમે સર્ચ કરો છો એક બ્લુ કલરની એપ્લિકેશન આવશે, એને તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. ઓપન કરો એને. એની અંદર એક તમને ORG કોડ માગશે જે અહીંયા લખ્યો છે MJXMFL. બહુ મહેનત કરી છે અમે આ બધું બનાવડાવવા માટે, એટલે પૂરેપૂરો ઉપયોગ કરજો આનો. બરાબર છે ને? ફરીથી આવો ચાન્સ નહીં મળે. અને જો છેલ્લો ટાઈમ છે, વધારે વારેઘડી વિચારવાની કોઈ જરૂર નથી. જે પણ તમે ડિસિઝન લો છો ફાઇનલ લો, બરાબર છે, અને તૈયારીમાં તૂટી પડો. હવે ટાઈમ કે એક્સપેરિમેન્ટનો આપણા જોડે કોઈ હવે વધ્યો નથી થોડો પણ સમય.
ઓકે, આ રીતે તમારે એપ્લિકેશનની અંદર તમારો ફોન નંબર નાખવાનો રહેશે અને ઓટીપી આવશે, તમે જોઈન કરી શકો છો. એ જ પ્રોસેસ જે એન્ડ્રોઈડની અંદર છે એ જ પ્રોસેસ તમે આની અંદર પણ ટ્રાય કરી શકો છો. કોઈને વેબસાઇટ જોઈતી હોય તો વેબસાઇટ પણ અમે નીચે લિંકમાં આપી દઈશું તમારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમે વેબસાઇટ અથવા તો એપ્લિકેશન લિંક પણ મૂકી દઈશું, ત્યાંથી કરી શકો છો. ઓકે, હવે વાત આવી આપણા તૈયારીની. જો કોઈના માટે નહીં, પોતાની માટે, મમ્મી પપ્પા માટે તમે જોશો ને ભાઈ, એક સીધી વાત કહું, પપ્પા બહાર જાય ને અત્યારે, મિડલ ક્લાસની વાત કરું છું, હું જોઉં છું મારી જોડે અત્યારે ઘણા ફ્રેન્ડ ભણતા હોય છે, મમ્મી પપ્પા હા ના કરીને પૈસા ભેગા કરીને ભણાવતા હોય છે. જો મહેનત કરવામાં પાછા પડ્યા ને તો એમની જેટલી પણ આશાઓ છે ને બધી તૂટી જશે. મહેનત કરવામાં બિલકુલ પાછા નહીં પડવાનું. અત્યારે તમારા પપ્પા ઘણા મિડલ ક્લાસ ફેમિલીના જોશો કે જેમને ઇન્કમ નથી હોતી, પૈસા નથી હોતા, બરાબર, હા ના કરીને ભેગા કરીને ભણાવતા હોય છે. પપ્પા બહાર જતા હોય ને એમના, તો પણ એક શેરડીનો રસનો ગ્લાસ પીવા માટે પણ 4 વાર વિચાર કરે. મમ્મી કોઈનું ફંક્શન આવતું હોય ને તો કે મારી છોકરી કે મારો છોકરો જે છે આ વખતે 11th-12thમાં છે, ડ્રોપ લીધો છે, હું નહીં આવી શકું, નવી સાડી લેવી છે, આ લેવું છે, અત્યારે નહીં પછી લઈએ, એનું એડમિશન થઈ જાય પછી વિચારી, હા તે નવું કંઈ ઘરેણા લેવા છે, હાર લેવું છે, હાથે સોનું લેવું છે, અત્યારે કશું નહીં લે, તમને કહે નહીં. એમને પણ બધા કહેતા હોય છે આજુબાજુવાળા, શું કરે છે, 12thમાં છે, લાગે છે મળી જાય મેડિકલમાં, આવું વારે ઘડીએ પૂછતા હોય છે, જવાબ નથી હોતો મમ્મી પપ્પા જોડે. હવે તમારી ફરજ છે, તમે આને પૂરું કરો. યાદ રાખો, જે લોકો નિષ્ફળ થાય છે એને કોઈ ગણતું નથી. જે કહેવાય ને કે ભાઈ ફ્લોપ મૂવી જોવાની, એ બધા દુઃખી કહાની હોય ને, જે દુઃખી કહાની એ કોઈ સાંભળવા માગતું નથી. જે અસફળતાવાળી વાર્તાઓ છે કોઈને સાંભળવી ગમતી પણ નથી, બરાબર છે. અસફળ થશો, બધા થોડા હસીને જતા રહેશે, હા કે બેટા વાંધો નહીં કરીને જતા રહેશે. કોઈને પણ તમારી અસફળતાની જે વાર્તા છે ને કોઈ સાંભળવામાં કોઈને રસ નથી. તમે કહેશો કે મને બીમાર પડી ગયો તો, મારું આમ નહોતું, મારી જોડે બુક્સ નથી, આમ નહોતું, તેમ નહોતું, કોઈ સાંભળવા માટે રેડી નહીં હોય. સાંભળો, ફરીથી કહું છું, જેટલી પણ દુઃખભરી વાર્તાઓ છે કોઈ સાંભળવામાં કોઈને રસ નથી. નિષ્ફળતાની વાર્તાઓ ક્યારેય પ્રચલિત થતી નથી. વાર્તાઓ પ્રચલિત થાય છે ખાલી સક્સેસફુલ વ્યક્તિઓની, સફળ વ્યક્તિઓની. સફળ વ્યક્તિ બનવા માટે જી તોડ મહેનત કરો, આજે જ લાગી જાઓ. બીજી વસ્તુ, મારા એક સર હતા, મારા ગુરુ હતા, ડીકે પટેલ સાહેબ. ડીકે પટેલ સાહેબનું હંમેશા એવું કહેવું હતું કે અત્યારે પણ ઘણા સ્ટુડન્ટ પૂછતા હોય છે કે હમણાં એક ક્વેશ્ચન પૂછ્યો હતો એક છોકરાએ કે ભાઈ સર આ 2 ફિઝિક્સની બુક છે મારે લેવી જોઈએ, મને બંને ઈચ્છા છે ને મારે આ ચેપ્ટર આમાંથી ભણવું છે ને આ પેલું ચેપ્ટર પેલી બુકમાંથી. આ ક્વેશ્ચન પૂછ્યો હતો કમેન્ટની અંદર. મને ખ્યાલ નથી અમારી ટીમે રિપ્લાય આપ્યો કે નહીં, પણ મેં જોયું હતું. એનું એમ કહેવું હતું કે 1 મહિનો બાકી છે, શું મારે આ બુક લેવી જોઈએ? ખોટા પૈસા બગાડું છું, 1000-1200 રૂપિયાની કંઈક બુક હશે. હું તમને કહું છું, જો એ બુકમાંથી એક ક્વેશ્ચન પણ સાચો પડવાની શક્યતા હોય ને તો લઈ લેવાય. કારણ કે અત્યારે કોમ્પિટિશન એટલું છે, તમે એકવાર ભાવ પૂછશો ને કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અથવા ગવર્મેન્ટ કોટાની પ્રાઇવેટ કોલેજ અને મેનેજમેન્ટ કોટાના ભાવ પૂછશો ને એટલે તમને ખ્યાલ આવી જાય 50-70 લાખનો ફરક પડે છે. આ વસ્તુ એમબીબીએસમાં નહીં, આયુર્વેદમાં, હોમિયોપેથીમાં, બધામાં છે. જો ફરીથી કહું છું, 1 થી 2 ક્વેશ્ચન પણ ફરક પડતો હોય તો કોઈ પણ બુક લેવામાં હિચકિચાવાનું નહીં, ભલે છેલ્લા 15 દિવસ બાકી હોય. ટેસ્ટ તમે સોલ્વ કરતા હોય કે તમે કોઈ બીજી વસ્તુ કરતા હોય, ગભરાવા, જો એક ક્વેશ્ચન પણ સાચો એનાથી પડી શકતો હોય, તમને લાગે છે ઇમ્પ્રુવમેન્ટ થાય, તો બેઝિઝક ગભરાવાનું નહીં, તમારે એ બુક લઈ જ લેવાની, બરાબર છે. એટલે આવા ક્વેશ્ચન ના પૂછો, બેઝિઝક. પૈસા એમાં ખર્ચો, ભણવામાં ખર્ચો, વાંધો નથી. કારણ કે પાછળથી જો તમે એમબીબીએસમાં મેનેજમેન્ટ લેવું પડે છે, આયુર્વેદમાં તમને કોઈ બીજી કોલેજ મળે છે, સીધી 4-4, 5-5 લાખ ફી વધી જાય. ખબર પડી? બહુ કાળજી રાખવાની, ભણવામાં લાગી પડો. બધાને બતાવું છે માસ્ટર ક્લાસ પરમ દિવસ સવારે 26 તારીખ સવારે 6 વાગ્યાથી સ્ટાર્ટ થાય છે. લેક્ચરનો ટાઈમિંગ રહેશે સવારે 6 વાગે અને સોમથી શુક્ર વચ્ચે તમારા લેક્ચર હશે. તમે કહેશો શનિ રવિ કેમ નહીં? કારણ કે અમારી એક્ઝામ છે 12 તારીખે, મારી એક્ઝામ પૂરી થાય છે. એના પછી આપણે શનિવાર શું, રવિવાર શું, સવાર શું, સાંજ શું, આખો દિવસ બધું પૂરું કરીને લેક્ચર આપી દઈશું. ટેન્શન લેવાની જરૂર નથી. પછી શનિ રવિ પણ લેક્ચર આવશે, બધું કવર થઈ જશે. આપણે 32 ચેપ્ટર પૂરા કરવા જ, બરાબર. અને ખાસ છેલ્લા 10 ટેસ્ટ જે તમારા મેજર ટેસ્ટ આપણી એપ્લિકેશનમાં અપલોડ થાય, ભૂલ્યા વગર સોલ્વ કરવાના છે. ગમે તેટલા આળસુ વ્યક્તિ હોય, લેક્ચર કદાચ તમારોથી છૂટી ગયો હોય ને, પણ એ 10 ટેસ્ટ છૂટવાના જોઈએ. સૌથી ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ હશે, એ ચુનિંદા એમસીક્યુ હશે. મેં જાતે બનાવ્યા છે, જે હું મારી રીતે વિચારીને પ્રિપરેશન કરતો ત્યારે બનાવતો એ, પ્લસ બીજા અમે કમ્બાઈન કર્યા છે અલગ અલગ ટેસ્ટ સિરીઝ, બધી અમે ખરીદી હતી સ્પેશિયલ. 15-15 હજારની ટેસ્ટ સિરીઝ અમે ખરીદી છે. એની અંદરથી પણ કાઢ્યા છે, એમ કરીને મિક્સ કરીને તમને આપીએ છીએ. ગુજરાતીની અંદર કન્વર્ટ કરીને આપીએ છીએ. આ ગુજરાતીવાળા 10 મેજર ટેસ્ટ જે 21 તારીખથી 30 તારીખ વચ્ચે રોજ એક અપલોડ થશે. ભૂલ્યા વગર તમારે સોલ્વ કરવાના છે, ભૂલ્યા વગર, બરાબર છે. એનસીઆરટી લઈને બેસવાનું પણ સોલ્વ કરવાના.
મળીએ છીએ હવે સીધા માસ્ટર ક્લાસની અંદર. જેટલા તમારા ફ્રેન્ડ્સ છે બધાને કહી દો, અમે આટલી મહેનત કરી છે. હું એટલું જ ઈચ્છું છું, તમે મારા નાના ભાઈ બહેન છો, મારે તમારી જોડે એક જ હેલ્પ જોઈએ છે, વધારે નહીં. તમારા 2 થી 3 જે ફ્રેન્ડ્સ હોય, 1-2 ગ્રુપ હોય, એ બધાની અંદર આ વિડીયો શેર કરો, બરાબર છે. જેટલાને થઈ શકે એટલાને લાવો. તમારા ફ્રેન્ડ સાથે તમને લાગશે કે મારાથી વધારે માર્ક્સ લાવી દેશે, તો એવું ના હોય. તમને વધારે મજા આવશે, હેલ્ધી કોમ્પિટિશન રહેશે, બંને સાથે ટેસ્ટ આપશો, તમને વધારે મજા આવશે. જેટલા પણ ફ્રેન્ડ છે બધાને કહી દો, બરાબર છે. કોઈ પણ તમને ક્વેરી હોય આ નંબર પર કોલ કરીને પૂછી શકો છો. ક્વેરી ઇન ધી સેન્સ એટલે આ સપોર્ટ ટીમ છે, અમને ખબર ના હોય કે બીજી બધી ટેકનિકલ વસ્તુઓ જે તમને ના સમજાતી હોય કે એપ્લિકેશનની અંદર કઈ રીતે લોગિન કરવાનું છે, કઈ રીતે હાથે, તો તમે પૂછી શકો છો. આ નંબર છે, ફરીથી નોટ કરવો તો કરી શકો છો. આ ટોપર્સ ફેક્ટરીના કોઈ પણ તમારા સદસ્ય છે તમારો કોલ ઉપાડશે. વારે ઘડીએ તમે થોડુંક વિચારીને કોલ કરજો. આખો દિવસ નાની નાની વાત માટે કોલ ના કરતા, કારણ કે 4 લોકો આ ટીમની અંદર ખાલી 4 લોકો છે, બરાબર છે. એટલે તમારો કદાચ ફોન ઉપાડવામાં દેરી થાય તો પણ ખોટું ના લગાડતા, બરાબર છે. કંઈ પણ ક્વેશ્ચન હોય પૂછી શકો છો. કમેન્ટ બોક્સની અંદર ભરી દો કે તમે રેડી છો માસ્ટર ક્લાસ માટે, રેડી છો કે નહીં. આઈ એમ રેડી લખી દો, બરાબર છે. અને બાયો કિંગ બધાય બનવાનું છે. ટોપ આપણે પતંગ હોટલની અંદર પાર્ટી કરવાના છે જ્યારે તમારા 360 માં 360 આવી જાય. ઓફિશિયલ સ્ટુડન્ટ થઈ જાઓ, તમારું એપ્લિકેશન અંદર લોગિન કરી દો, ત્યારે તમને જેટલા પણ મેસેજ આવે છે, ઇન્સ્ટ્રક્શન આવે છે, બધી ફોલો કરવાની રહેશે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ.